આપણા ટોક જો આવી ગયા છીએ જો ભરાઈ ગયું કે ભરાઈ જો આપણે ટોકા ઉપર ચડી જઈએ ને આ ટોકું ભરાઈ ગયું પૂરેપૂરું પેલું ટોકું થોડું ભરવાનું બાકી છે અને આ કૂવો છે. જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગતના વિડીયો સાથે આજે આપણો નવો બ્લોગ લઈને આવી જાય. જો મસ્ત આપણે બાગ પાઈએ. આજે તો વાવાઝોડું આવ્યું હતું જે મજબૂતમાં આ બધું લાઈન બુરાઈ ગઈ હતી. આપણે લાઈન પાસે હમી કરી નાખીએ જો મસ્ત આટલા હવે કાલે આપણે ફોન ચાલુ કરીને વખત ગયા હતા તે આ બધું ફવાઈ ગયું પણ આ નતું પણ એટલે લાઈન હમી કરી નાખીને જો હવે મસ્ત પોણી બોની આવે હ બતાવીએ. જો ફૂલ લાઈન છે, હાલ પોણી આવે હોય આ ભરાઈ ગયું બધું. હવે પીને હવા થાય. જો આ બાજુ આજે આ બાજુ પોણી વાળી દીધું આપણે મસ્ત. હવે આખો દાડો આજે આ બાજુ ચાલુ રહે 2 દાડા એટલે ધરાઈને બધા ઓબા પવાઈ રહે આ બાજુ. જો આટલે હવે હાલ પોણી થોડું ઓછું આવે મોટર ચાલુ કરીએ આ ચાલુ કરે એટલે પોણી હવે આવશે. જો હાલ તો મસ્ત હવાય બાગ આપણે છેલ્લે બાગ પાન ચાલુ કરીએ એટલે આ છેલ્લે બાગ પાતા ધરાઈને આવશે. પેલો આ બાગનું તો હું કહી ગયો હતો આટલા આવ્યું છે. હવે કાલે ઠેઠ આટલો હજી આવેલું હતું ભેનું છે એટલે આવો બહુ પીવાનું ના બધા બાકી એટલે આ લાઈન ખોદ ના છે એટલે આટલે પોણી આવી ગઈ. આ પત્તા પાણી પડી રહે આપણે પત્તા અંદર કરી નાખ્યા. ભાઈ તમે કોમેન્ટ કરજો ભાઈ આ બાગના થરમો પત્તા ઉકા રાખવામાં આવી. બાકી આ જો નેનો અબો છે પણ મસ્ત હ. અને આ ભાઈ આપણે બતાવીએ પેલી બાદ થોડા વબા આપણે કાલ પાયા હતા એ બતાવી દઈએ. આ જો આ બાદ લાઈન બાઈન હાલ ખોદ નાખી. આ બાદ થોડી બાચી એરી આપણે વચના પાવા છે એટલે ખોદ નાખશે. આપણે આવીએ એટલે રોજ આ હેર્યું તો હોય છે અને આપણો બ્લોગ હોય અને આ હેર્યું ના બોલતો એવું તો બને જ ના. ગમે એ થાય આપણે આ તો બોલવાનું જ છે. હા બચ્ચું જાય જ પેલાનું ભક્તિ દીદીનું હા બહુ નમી જાવ આપણે ઉભું કરશે ભાઈ થોડી ગાડે. હાલ બતાવીએ વાયરો ખતરનાક આવ્યો હતો ભાઈ તે બધા ઉભા નમી જાય. જો કાલ બાગ પાયેલા છે બધા કાલના હોદના પાછો આવ્યા બાગ તો હવે આપણો બાગ અથવા લીલા થયા. હા જો નવા નવા પત્તા આવી વન. બાકી વિડીયો ગમે લાઈક કરી નાખજો. હજુ વિડીયો વધારે હેડ્યો નહીં 2 મિનિટ નથી હોય. જો આટલો કોમ ચાલુ હ. જો જેમ તો હેડો આબુ નમી જો આપણે સીધો કરવાનો એના માટે આપણે એક મસ્ત લાકડા જેવું કોક લઈને આવીએ એટલે ઉભું કરી છે. બાકી આ જો અને ઉભો કરેલો અબો તો આપણે જઈએ પેલવા અબો ઉભું કરવા કોક લાવીએ લાકડા જેવું. આપણે એક લાકડું મળી ગયું હજુ આવ્યું આપણે એનાથી ઊભું થાય તો કરી નાખીએ બધી. જો મિત્ર આ અબો થોડો નમી તો જો પણ ઊભો કર્યો લાકડા કરી મસ્ત. હવે આપણે જો મિત્રો આપણે આ બાજુ જતા રહીએ. આપણે આ બાગ પાન ચાલુ કે ના આ છીએ જોઈએ શું થાય. આપણે ટોકો જો આવી ગયા છીએ જો ભરાઈ ગયું કે ભરાઈ ગયું એ જોઈ લઈએ આપણે. બાકી હાલ આ ચકલા બકલા ના આવી આ બાજુ કબૂતર શું જો મિત્રો ભાઈ 10 વાગે હાલ ખતરનાક તાપ પડો 10 વાગે ને આપણે હાલ સોયલા ઉપાય છે બાગ પાઈએ. 10 વાગે ખતરનાક ગરમી પડે. આપણે જોઈએ કેટલા ડિગ્રી ગરમી છે હાલ ભાઈ આપણે વાતાવરણ બતાવીએ. બાકી હાલ સોયલા ઉપાઈએ ને આ બાગ પવાય. જો મિત્રો વાગી જાય વચ્ચા હાલ શાંતિ હવે આપણે બાગ પાઈએ આ બાજ જો શાંતિ આ બાગ પવાય ને આપણે હાલ રખડીએ વચન. હા જો આજે હવાનું પાય તો એવું ખતરનાક પીવો આવે તો પેલબાદલી લાઈનમાં પીતું નહીં. આ બાજ ખતરનાક પીવો જો આટલે ઠેઠ પેલબાદ જાય પોની પણ પેલબાદથી આગળ લાઈનમાં નહીં ખાસ જો બતાવીએ. હારી લાઈનમાં આટલા વધારે હેઠતું નહીં. આટલા પોની વધારે ફસાઈ રહે. બાકી પેલબાદ તો જાય જો બતાવીએ આગળ. હાલ ચેન્નાઈની લખનઉની મેચ ચાલુ આપણે શાંતિથી જોઈએ બેઠા 2 વિકેટો પડી ગઈ જોઈએ આજે કોણ જીતે. બાકી
તો મિત્રો હવે અડધા બાગ પવાઈ રહ્યા શોનથી આપણે બેઠા છીએ છો એટલે આજે આપણે રોજ બાગ પાપા કરીએ એટલે હવે તો રોજ તડકાના જલ્દી બાગ પી રહ્યો 30 સેકન્ડમાં ફટાફટ બધા પાક ધરાઈ રહ્યો એક કે ફેરે આપણે રોજ બાગ પાપા કરીએ એટલે જલ્દી પી રહ્યો હવે લીલાશ થાય બાગ બતાવીએ જો આપણે રોજ બાગ પાપા કરીએ એટલે આ જો મસ્ત નવા ફૂલાઈ જાય એટલે બતાવીએ બીજાને આપણે બતાવીએ આગળ જો આવી જાય મસ્ત નવા ફૂલ નાખ્યા નવા પત્તા આવી જો હવે ભાઈ ફૂલે પત્તા નવા એટલે ભાઈ આપણે રોજ બાગ પાસે એટલે મજબૂતમાં પાહા લીલાસમ થઈ જાય પણ એ આવ્યા છે જો ભાઈ લીલાના થળામાં આવ્યા છે આ મોટો ક્યારો હો અને એટલે થોડી વાર થાય બી આમાં બાકી બીજામાં તો જલ્દી પીરો આ મોટો ક્યારો હતો અને તો એ જલ્દી પી રહ્યો અને એ ભાઈ નવા પત્તા આવવાની શરૂઆત થઈ ગઈ હવે આ ને ફૂટી જાય જુઓ જો કાંઈ કોમ ચાલુ છે આજે હોય કે નહીં આપણે રોજ હોય કે કોમ ચાલુ જ હોય રોજનું કેટલાય કિલો માલ હોય કેમ બનાવે જોઈ શકો આપણે ઉપર ચાઈને બતાવી આવે આજે કેટલો માલ બનાવે છે મિત્રો મસ્ત બધા પાક પવાઈ જાય ને આપણે બધું કામ થઈ ગયું આજે હવે હાલ બાદ નવી આપણે ખેંચીને લઈ જઈએ ને આ બાદ બાગ પવાઈ જાય હવે આપણે મળશે કાલના નવા વિડીયો સાથે જે જોવો છે જો મિત્રો આપણું કામ પતી ગયું પણ આ શામ કૂતરા હતી તે આપણે હવે કૂતરા કાઢીને ખેંચીએ પેલું કાર્યું દેખાય ભાઈ ન કાઢવાનું હોય શાળામાં જઈએ આપણે ગયા પહેલાં હમણાં કાળિયાને કાઢીને જઈએ બીજા બે એ તો જતા રહી એક આ કાળિયું છે એને કાઢવાનું હોય જો મિત્રો આપણું કામ પતી ગયું અને કૂતરા કાઢી નાખે આપણે વચ્ચે ઘરમાં આજના દિવસ માટે બસ આટલું મળશે એક ના વિડીયો સાથે જય માતા